તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં રહેશે. તો અત્યારે આપણે જાગી ગયા છીએ. તો બધાની પહેલાં તો ગુડ મોર્નિંગ બધાને, વેલકમ ટુ અમારા મિની વ્લોગમાં મિત્રો. તો અમારો કેટલા દિવસથી આપણો વ્લોગ આવ્યો નથી, તો આજ આપણો યુટ્યુબમાં આપણો વ્લોગ આવશે. તો મિત્રો પૂરો જોજો. આપણો વ્લોગ જોવાની મજા આવે તો લાઇક, શેર અને જરૂર સબસ્ક્રાઈબર અને કોમેન્ટમાં જરૂર લખજો મિત્રો. તો હેલો ગાઈસ મિત્રો, હવે આપણે કરવા માંડ્યા છીએ પીસી મિત્રો. પીસી કરીએ તો આપણે દાંત સાફ થઈ જાય અને બહુ અંદર કચરો ન રહે, આપણે જે ખાધું હોય. તો હવે આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છું મસ્ત. તો કોમેન્ટમાં જરૂર લખજો કે હું કેવો લાગુ છું મિત્રો. તો એક વાત તો મિત્ર હું તમને કહેવાની ભૂલી જ જાઉં છું. જે વ્યક્તિને માવા ખાધીથી મોઢું વસાઈ જતું હોય એ માવા બંધ કરી દેજો. જો મારે તો હવે પહેલાં ખાધા, હવે તો મોઢું વસાઈ ગયું, 2 આંગળી ફક્ત ઇન્સાઈ દીધો. એટલે બધા એને કહેવાનું કહું છું મિત્ર કે માવા ગુટકા બંધ કરી દેજો. કે જો મોઢું નથી કરતું, પછી જો ખાવામાં ઘણી તકલીફ થાય અને ખાવું પીવું શાક તીખું હોય તો એ આપણને ગળામાં બળે. એટલે મિત્રો થોડીક એમ બંધાણું હોય દેખાય ન બંધ થાય, પણ ધીમે ધીમે મિત્રો બંધ કરી દેજો. નકર જો મારી ઘોડે થાય, મારે મિત્ર મોઢું ખુલતું લાગુ પડે. અને આભાર, નકર મને માફ કરજો મિત્ર, એટલું કહેવાય મારી ભૂલ હોય તો. મિત્ર હવે આપણે કંઈક રખડવા જઈશું. અને ગાડીની સાઈ તો જ્યારે પપ્પાને એ ગાડી જતા ત્યારે જ મેં લઈ લીધી હતી. ભાઈ કરી કે કાંટો ખાવા જઈશું, રખડીને ઘરે આવીશું મિત્રો. તો સાઈ ગોટલી મારે કંઈક સાઈ મુકાઈ જ ગઈ છે, ક્યાં મૂકવાની હોય. તો મિત્ર આ આપણું ઘર છે. જોઈ શકો છો. અત્યારે જો મહેમાન આવ્યા, મેં કાંઈ ખુરશી પછી લીધી નહીં, એમને પડી હતી. અને અહીંયા આપણે દાદા બેઠા છે, વૃદ્ધન દાપા. તો આપણે બીજું ઘર. તો મિત્ર આ આપણું બીજું ઘર. આ એક જ અમારા 2 ઘર જ છે. આપણા જ છે ઘર મમ્મીના. તો અહીંયા તો દૂધની ડેરી છે, સાંજ વાર હાલે છે દૂધની ડેરી. આને શું કહેવાય તમે કોમેન્ટમાં મને જરૂર લખીને બતાવજો. આ જૂના જમાનાનું છે અને શું કહેવાય મિત્રો. તો હેલો ગાઈસ મિત્ર, આપણા ભાઈની દુકાન છે, કપડાં સીવે છે. તો અમારા વ્લોગમાં જોઈ શકો છો. આ ભાઈનો એરિસો છે. આમાં ક્યાંય અડાય એવું નહીં, બોર્ડમાં બધે જવાના પીવું છે. જોઈશું તો ભાઈનો કાસે એવો મસ્ત લાઇટવાળો છે. તો જો આપણે હોતરા અંદર દેખાવીશું મિત્રો. અને જે આટલી લાઇટો થઈ છે, જે 22 લાઇટો, તો જોઈ શકો છો મિત્રો. જે મિત્રોના કપડાં સીવડા હોય ગામ વાવડી બારડ સુમિતભાઈની દુકાને આવી જાયજો. બહુ સરસ કપડાં સીવે છે. તો હેલો ગાઈસ મિત્રો, આજ કાંઈ ભાઈ નતો કર્યા એટલે આપણે પછી આ તો હંસો ઓછી ખુશી અમને આ શીખવી ખરા નથી. સિવાય જેવું તેવું ઘડી ખરખું સિવાય એમ ઘડી મીઠી હતું. તો એ આપણે બનાવીને હમણાં તમને અમારા બ્લોગમાં બતાવશું મિત્રો. અવાજ તો વાસ. હવે આપણું ઓશિકો તૈયાર થવામાં તૈયારી જ છે મિત્રો.
તો હેલો ગાઈસ, તો આપણું ઓશીકું થઈ ગયું છે રેડી. જો મિત્રો, તો તમે કોમેન્ટમાં જણાવજો કે મારું ઓશીકું કેવું બનાવેલું લાગે છે. આપણે તો સરસ મજાનું એક ઓશીકું બનાવી નાખ્યું છે. અને શું કહેવાય કે હું કંઈક કહેવાતું હોઈશ મિત્રો, તો કોમેન્ટમાં જરૂર લખીને મોકલજો. અને કેવું સરસ લાગે છે, કેવું લાગે છે. હેલો ગાઈસ, તો આપણે એક ઓશિકાનું કવર બનાવ્યું ને એમાં આપણે કેટલો બધો કચરો કરી વાળ્યો તમે જોઈ શકો. આમ જો. તો હેલો ગાઈસ મિત્રો, તો હવે આપણી હોન્ડા હીરો લઈને આપણે બાને કવર દેખાડવા જઈએ છીએ અને દેવા. હવે આપણે હીરો હોન્ડા લઈને બાને કવર દેખાડવા જઈશ. બા કેવું કવર લાગે તો બાને દેવાનું જ કવર. આપણે જો કેવું કવર બનાવી, આવું બનાવી આવડ્યું એમાં હોય આવડ્યું એવું બનાવી નાખ્યું. મિત્રો, તો હવે આપણે બાને કવર દઈને પાછા નીકળી ગયા છીએ. તડકો બહુ થઈ ગયો છે અને કોણ ખાવાનું મન થયું છે. તો હવે આપણે ગાડી આજ તો ઘરે છે એટલે આજ તો આખશું અને કોણ લઈ આવું તમે ખાવું હોય. આપણે જઈશું કોણ લેવા મિત્રો. તો હાલો ગાઈસ બધા કોણ ખાવા. જો આપણે કોણ લઈ આવ્યા છીએ કાઠિયાવાડ. તો હાલો કોણ ખાવા. તો મિત્રો કોમેન્ટમાં જણાવજો કે પહેલાં જેવો કોણ હવે આવે છે કે નથી આવતો. જો આવડો કમ તો હોય જો કોણ કર્યું. તો આપણે તો અંદરથી કેડબરી નીકળી છે. જો હેલો ગાઈસ મિત્રો, તો આપણા વ્લોગનો એન્ડ આપીએ છીએ. તો બધાને જય રામાપીર અને જય માતાજી. અમારા આવા નવા વ્લોગ જોવા લાઈક, શેર અને સબસ્ક્રાઈબર જરૂર કરજો મિત્રો, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.